ધોરણ 8 વિષય વિજ્ઞાન વિષયાંક ચેપ્ટર 16 પ્રકાશ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 16. ચેપ્ટરનું નામ છે પ્રકાશ. તો પ્રકાશમાં છે એ આપણે ગયા વિડિયોમાં નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન, ત્યાર પછી તો કે પ્રકાશને ફરીથી પ્રકાશનું જે કિરણ છે એને ફરીથી પરાવર્તિત કરી શકાય છે, એના આધારે આપણે ગુણક પ્રતિબિંબો જોયા હતા. ત્યાર પછી આપણે કેલેડોસ્કોપની રચના જોઈ હતી અને છેલ્લે આપણે એ પણ જોયું હતું કે સૂર્યપ્રકાશ એ સફેદ છે કે રંગીન. આજે ટોપિક છે, આ બધા ટોપિક વિશે માહિતી આપણે આગળના વિડીયોમાં મેળવી ગયા છીએ. હવે આજે આપણે જોવાનું છે ટોપિક આવે છે, ટોપિકનું નામ છે કે આપણી આંખોની અંદર શું છે. એટલે એવું કે છે ખરેખર આપણને છે આ ટોપિકની અંદર આંખ વિશે વાત કરવામાં આવેલી છે. આપણે જે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ આપણે જોયું હતું કે આપણી બધી ઇન્દ્રિયોમાં છે આંખ છે મહત્વની ઇન્દ્રિય ગણવામાં આવે છે, કેમ કે આપણે દુનિયાની કોઈ પણ વસ્તુ છે કે જેને આંખ દ્વારા જ ઓળખીએ છીએ. એટલે કે આપણે કોઈ વસ્તુ જોયેલી હોય છે કે જેને આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ. તો આંખ છે એ આપણા જીવન અથવા આપણા પછી મહત્વની ઇન્દ્રિય કહેવાય છે અને એના માટે આપણને છે એની આંખની જે આખી રચના છે એની અંદર પ્રકાશ કઈ રીતે પ્રવેશે છે, આપણે છે કોઈ વસ્તુ કઈ રીતે જોઈ શકીએ છીએ, બધી માહિતી આપેલી છે. શરૂઆત કરીએ તો એવું કીધું છે કે આંખની જે બહારનો ભાગ છે એ સફેદ રંગનું આવરણ આવેલું હોય છે. આપણે જ્યારે કોઈની પણ આંખ જોઈએ છીએ તો જે આપણને સફેદ રંગનું આવરણ જોવા મળે છે અને એ આવરણ છે એ સખત અને રક્ષણાત્મક હોય છે. એટલે કે આવરણ છે એ થોડું સખત કઠણ હોય છે, જેના કારણે આપણે આપણી આંખનું છે એ રક્ષણ કરી શકીએ છીએ. આપણી જે આખી આંખ છે એની આખી આંખની ઉપર છે એ સફેદ કલરનું આવરણ આવેલું હોય છે, જે આપણને બધાને દેખાતું હોય છે. આપણે એવું કહીએ છીએ કે વચ્ચે ડોળો હોય છે, ત્યાર પછી આપણને જે ભાગ દેખાય છે એ શું હોય છે તો કે વ્હાઇટ કલર સફેદ રંગનું આવરણ હોય છે. અને આવરણ શું કાર્ય કરે છે તો કે આંખનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી આપણે જો કે અહીંયા જે દોરી છે આંખની આકૃતિ, આમાંથી જોતા જઈએ તો આંખની જે સૌથી બહારનું કણ છે અથવા જે સૌથી બહારનું આવરણ છે કે જેને કોર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. આંખની જે સૌથી બહારનું આ જે પહેલું કણ છે એને શેના તરીકે ઓળખાય છે તો કે કોર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. કોર્નિયાની અંદર એટલે કે જેમ તમે કોર્નિયાથી આગળ જાઓ તો તમને છે બંને સાઈડ સ્નાયુ જોવા મળે છે કે જેને સિલિયરી સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. આ બહારનો જે આખો ભાગ છે એને કોર્નિયા તરીકે ઓળખાય છે. કોર્નિયાની અંદર બંને સાઈડ છે એ સ્નાયુ જોવા મળે છે કે જેને સિલિયરી સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. સિલિયરી સ્નાયુની વચ્ચે અહીંયાથી લઈને અહીંયા સુધીનો આ જે ભાગ છે કે જે ખાલી હોય છે જેને આપણે કીકી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો કીકી છે એ શું કાર્ય કરે છે તો કે પ્રકાશના જે કિરણો છે એને આપણી આંખની અંદર પ્રવેશવા દે છે. જે આપણે જે બ્લેક કલરનો ડોળો કહીએ છીએ એ છે વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય છે તો કે કીકી. સિલિયરી સ્નાયુઓની વચ્ચેનું જે જગ્યા જેવું આવરણ, જગ્યા જે આવેલી હોય છે કે જેને કીકી કહેવાય છે, આ કીકી છે એ પ્રકાશના કિરણોને આંખની અંદર પ્રવેશવા દે છે. ત્યાર પછી તો કે આ સિલિયરી સ્નાયુ શું કાર્ય કરે છે તો કે કીકીનું જે કદ છે એને નિયંત્રણમાં રાખે છે. એટલે કે આખો જે ભાગ છે જો એમાંથી વધારે પ્રકાશ કે ઓછો પ્રકાશ અંદર પ્રવેશ કરશે તો આ જે કીકીની જે જગ્યા છે નાની કરવી કે મોટી કરવી એ કોના આધારે કોની ઉપર હોય છે સિલિયરી સ્નાયુ ઉપર. એ સ્નાયુ કેવા હોય છે તો કે જો અહીંયા છે એ ઓછા પ્રકાશની જરૂર હશે તો નાનો ભાગ થઈ જશે, જો વધારે જરૂર હશે તો મોટો ભાગ. હવે આપણે એવું કીધું છે કે આપણે તમને ખબર છે કે જ્યારે આપણી આંખમાં છે એ પ્રકાશ પ્રવેશતો હોય છે, સામાન્ય પ્રકાશ અને વધારે પ્રકાશ પ્રવેશતો હોય છે, ત્યારે આપણને કીકીના કદમાં શું ફેરફાર જોવા મળે છે તો કે આપણને કીકી નાની થતી જોવા મળે છે. એની માટે આપણને આપેલી છે પ્રવૃત્તિ 16.8. આ પ્રવૃત્તિમાં આપણને એવું કહેવામાં આવેલું છે કે તમે છે તમારા ફ્રેન્ડ એટલે કે તમારા મિત્રની આંખમાં જુઓ, એટલે કે એની જે આંખનો બહારનો જે કીકીનો ભાગ છે તમારે એમ જ જોવાનો છે. તમારે એ જે કીકી છે એની સામે જોતા ત્યાર પછી આપણે એની જે આંખ છે એની અંદર આપણે ટોર્ચ લાઇટ એટલે કે લાઇટ મળે છે એમાં પ્રકાશ ફેંકવાનો છે. જેવો તમે એની છે એ આંખમાં પ્રકાશ ફેંકો છો એટલે તમને કીકીના કદમાં શું ફેરફાર જોવા મળે છે તો કે કીકીનું કદ આપણને નાનું થતું જોવા મળે છે. એટલે એવું કહે છે કે જ્યારે છે એ પ્રકાશના કિરણો જો અહીંયા વધારે માત્રામાં પસાર થાય છે અથવા ખૂબ જ તેજસ્વી પ્રકાશ પસાર થાય છે એટલે કીકીનું કદ છે એ નાનું થઈ જાય છે. કે આપણે આંખ છે ઓછીતાની સાથે મોટો પ્રકાશ હોય એ પસાર કરી શકતી નથી. માટે આપણને ખબર છે આપણે ઓછીતાના સૂર્ય સામે જોઈએ તો આપણે ડાયરેક્ટ શું કરીએ છીએ તો કે આપણે આંખ છે કાં તો ઝીણી થઈ જાય કાં તો આપણે આંખ બંધ કરી દઈએ છીએ. શેના કારણે હોય છે તો કે કીકીના કારણે.
ત્યાર પછી આગળ જોઈએ તો કીકીના પાછળના ભાગમાં અને આંખની મધ્યના ભાગમાં એક છે લેન્સ આવેલો હોય છે. જો આને શું કહેવાય છે? લેન્સ. આ લેન્સ છે વચ્ચેના ભાગમાં પહોળો હોય છે. તમે છે ધોરણ 7 ની અંદર લેન્સના પ્રકાર જોઈને આવ્યા છો. લેન્સના બે પ્રકાર હોય, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. તો વચ્ચેના ભાગમાં જાડો કયો લેન્સ હોય છે? અંતર્ગોળ હોય કે બહિર્ગોળ? તો કે વચ્ચેના ભાગમાં જે જાડો લેન્સ હોય એને બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. તો અહીંયા જે છે આંખની મધ્યમાં કીકીના પાછળના ભાગમાં લેન્સ આવેલો હોય છે. કયો લેન્સ? તો કે બહિર્ગોળ લેન્સ આવેલો હોય છે. આ લેન્સ શું કાર્ય કરે છે? તો કે પ્રકાશના કિરણો છે એ જ્યારે લેન્સ પર આવે છે એટલે લેન્સ પર પડે છે ત્યાર પછી લેન્સમાંથી પસાર થશે અને ક્યાં જાય છે? તો કે પાછળ આ જે એક પારદર્શક પટલ આવેલો હોય છે એની ઉપર જાય છે. આવી રીતે છે એ બધા પ્રકાશના કિરણો છે લેન્સમાંથી પસાર થઈ અને પાછળ આવેલા એક પારદર્શક પટલ ઉપર જાય છે. આ જે પારદર્શક પટલ હોય એને રેટિના તરીકે ઓળખવામાં આવે છે અથવા એને આપણે નેત્ર પટલ તરીકે પણ ઓળખીએ છીએ. નેત્ર પટલ અથવા રેટિના તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશના કિરણો જ્યારે છે એ રેટિના પર પડે છે તો રેટિના ઉપર છે એ બે પ્રકારના રેટિના ઉપર છે ચેતાકોષો આવેલા હોય છે અથવા દ્રષ્ટિકોષો કહેવામાં આવે છે. તો આ જ્યારે પ્રકાશના કિરણો છે એ રેટિના પર પડે છે તો અહીંયા છે એ ચેતાકોષો અને દ્રષ્ટિકોષો આવેલા હોય છે જે છે એ આપણને કોઈ વસ્તુ જોવામાં મદદ કરે છે. ત્યાર પછી વાત કરી છે કે સાથે સાથે બીજા બે પ્રકારના કોષો આવેલા હોય છે, શંકુ કોષો અને સ્થળી કોષો. શંકુ કોષો છે એ તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકે છે અને સ્થળી કોષો છે એ ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકે છે. અને સાથે સાથે કે શંકુ કોષો છે એ રંગ પારખવાનું પણ કાર્ય કરે છે. આપણે કોઈ પણ વસ્તુનો પ્રોપર રંગ જોઈ શકીએ છીએ. શેના કારણે? તો કે આપણી જે આંખની અંદર શંકુ કોષો રહેલા છે તેના કારણે. આ રેટિના ઉપર રહેલા દ્રષ્ટિકોષો છે એ ક્યાં જાય છે? તો કે અહીંયા દ્રષ્ટિ ચેતા મારફતે છે એ ક્યાં જતા હોય છે? દ્રષ્ટિ ચેતા મારફતે આગળ છે મગજ સુધી જતા હોય છે અને મગજ છે એ કોઈ પણ વસ્તુ પારખવામાં મદદ કરતું હોય છે અથવા મગજ છે એ સંદેશો આપે છે કે આ વસ્તુ આવી છે અને પરિણામે આપણે જોઈ શકીએ છીએ કે આ વસ્તુ આવી આપણને દેખાય છે. તો આવી રીતે આખું જે છે પ્રકાશના કિરણો છે એ કીકી દ્વારા લેન્સ પર પડે છે. લેન્સમાંથી પ્રકાશના જે કિરણો છે પસાર થઈને રેટિના પર પડે છે. રેટિના પર ચેતાકોષ અથવા દ્રષ્ટિકોષો આવેલા હોય છે. એના મારફતે કોષો છે એ સંવેદના મેળવી શકે છે. ત્યાર પછી દ્રષ્ટિ ચેતા મારફતે છે એ ક્યાં જાય છે? તો કે મગજ સુધી જાય છે અને મગજ છે એ જે તે કાર્ય છે કરતું હોય છે અથવા તો જે તે વસ્તુ છે ઓળખવાનું કાર્ય કરતું હોય છે. તો આવી રીતે આપણે જે આંખ છે આખી આંખની રચના આવેલી હોય છે. ત્યાર પછી વાત કરીએ તો આપણને એવું કહેવામાં આવેલું છે કે આ જે છે આને આપણે શું કીધું? તો કે રેટિના. આ જે લાઈન છે એને રેટિના કહેવાય છે. આ જે છે આને શું કીધું? દ્રષ્ટિ ચેતા. તો રેટિના અને દ્રષ્ટિ ચેતાની વચ્ચે અહીંયા જુઓ આ જે ભાગ છે કેવો હોય છે? તો કે ખાલી હોય છે એટલે કે ત્યાં કોઈ પણ વસ્તુ આવેલી હોતી નથી. તો રેટિના અને ચેતાકોષોની આ વચ્ચેનો ભાગ કે જે ખાલી હોય છે એને અંધબિંદુ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? અંધબિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આની વિશે થોડીક માહિતી મેળવીએ. આપણે જોયું કે આખી કોઈને કોઈ વસ્તુ છે કોઈની સાથે કનેક્ટ છે પણ આ વચ્ચેનો ભાગ કે જ્યાં કોઈ પણ વસ્તુ નથી જેને અંધબિંદુ કહેવાય છે અને આ અંધબિંદુને કારણે ઘણી વખત છે આપણને વસ્તુ ઓળખવામાં તકલીફ પડતી હોય છે. તો આપણે અમુક વસ્તુ એવી છે કે જે જોઈ શકીએ છીએ છતાં પણ આપણે વિચારી શકતા નથી. તો એની માટે આપણને આગળ આપેલી છે પ્રવૃત્તિ 16.9. આ પ્રવૃત્તિમાં આપણને એવું કહેવામાં આવેલું છે કે આપણે છે એક જે કાગળ છે ચોરસ કાગળ લેવાનું છે. આ રીતે એક છે કાગળ લેવાનું છે. આ કાગળની ડાબી સાઈડ ક્રોસ અને જમણી સાઈડ રાઉન્ડ આવી રીતે બે નિશાની કરવાની છે. ત્યાર પછી તો કે એને આપણે જે હાથ હોય આપણા હાથ આવી રીતે સીધા રહે એવી રીતે આપણે એટલું દૂર પકડવાનું છે. આપણે હાથ છે એકદમ સીધા રહે એ રીતે આપણે હાથથી એટલું દૂર પકડવાનું છે. ત્યાર પછી તો કે આપણે સૌપ્રથમ છે આપણી ડાબી આંખ બંધ કરી દેવાની છે અને જમણી આંખ ખાલી ખુલ્લી રાખીને જમણી આંખ વડે આપણે ક્રોસનું જે નિશાન ચોકડીનું જે નિશાન છે એને જોવાનું છે અને એ ચોકડીનું નિશાન જોતા જોતા આપણે જે કાગળ છે એને આપણે નજીક લાવવાનો છે. તો એવું થશે કે તમે જે અમુક અંતરે આવશો ત્યાર પછી તમને આ જે છે આ જે રાઉન્ડનું ચિત્ર છે અથવા તો રાઉન્ડ છે દેખાતું બંધ થઈ જાય છે. સેમ એવી વસ્તુ આપણે ફરીથી કરવાની છે.
બીજી વખત આપણે જમણી આંખ બંધ કરવાની છે અને જે ગોળનું ચિહ્ન હશે તેને જોવાનું છે. ગોળનું ચિહ્ન જોતા જોતા કાગળને આપણી આંખની નજીક લાવવાનું છે. તો એક અંદર એવું આવશે કે ત્યાં આપણને આ જે એટલે કે ચૂંટણીનું નિશાન છે જે દેખાતું બંધ થઈ જાય છે. તો આ શું દર્શાવે છે કે આપણી જે આંખ છે આ ખુલ્લી છે તો આપણને બધી વસ્તુ દેખાવી જોઈએ, પણ ખરેખર આપણે છે અમુક અંતરે આપણને કોઈને કોઈ એક વસ્તુ દેખાતી બંધ થઈ જાય છે. અને આપણને શેની માહિતી આપે છે તો કે આપણી આંખની જે વચ્ચેનો ભાગ છે કે જે ખાલી હોય છે એને અંધબિંદુ તરીકે ઓળખવામાં આવે છે અને આ અંધબિંદુને કારણે છે એ આપણને દેખાતું બંધ થઈ જાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે આ જે અંધબિંદુ છે એના ઉપરથી આપણને આપેલું છે કે તમે ક્યારે કોઈ પણ વસ્તુ જુઓ છો તો એ વસ્તુ તમને છે તમારી આંખ ઉપર એટલે કે જ્યારે પણ આ પ્રકાશના કિરણો આંખ ઉપર પડે છે અથવા કોઈ વસ્તુ છે કે જે રેટિના ઉપર આપણને એનો જે પ્રકાશ પડે છે ને જેના કારણે આપણને દેખાય છે તો એ ક્યારે છે તમે આંખ બંધ કરો તો ડાયરેક્ટલી વહી જતી નથી. એ રેટિના ઉપર છે અમુક સેકન્ડ સુધી રહે છે. એનું ઉદાહરણ આપું તો તમે છે કોઈ પણ વસ્તુ તમે જોઈ હોય અને ઓચિંતાની વસ્તુને તમે જોવો છો, જોતા જોતા તમે ઓચિંતાની આંખ બંધ કરી દો છો તો તમને શું જોવા મળે છે કે જે વસ્તુ છે તમને પ્રોપર તમારી આંખ બંધ છે ને તો તમને એવું થાય છે કે આપણી સામે વસ્તુ રહેલી છે. કેમ કે જો કોઈ ભગવાનની મૂર્તિ હોય તમે એને વ્યવસ્થિત રીતે જોતા હો છો અને જોતા જોતા જો આંખ બંધ કરી દેશો તો તમને ડાયરેક્ટ છે ભગવાનની જેવી મૂર્તિ તમે સામે જોઈ છે એવી જ મૂર્તિ તમને દેખાય છે. શેના કારણે તો કે આ જે રેટિના ઉપર જે મૂર્તિના જે કિરણો અથવા જે મૂર્તિનું પ્રતિબિંબ આખું બનેલું છે એ છે રેટિના ઉપર તમે જ્યારે આંખ બંધ કરો છો છતાં પણ રેટિના ઉપર અમુક સેકન્ડ સુધી રહે છે. અને અહીંયા આપણને એવું કહેવામાં આવેલું છે કે કમસે કમ છે એ 1 સેકન્ડમાં 16 જેટલા ચિત્ર છે એ પસાર થતા હોય છે. તે લગભગ છે એ 16 મિનિટ સુધી છે એ 16 સેકન્ડ સુધી છે એ કદાચ રહેતું હોય છે. કોઈ પણ પ્રતિબિંબ હોય છે તો એ આપણને છે એ 16 સેકન્ડ સુધી કદાચ જોવા મળી શકે છે. ત્યાર પછી આપેલી છે પ્રવૃત્તિ 16.10. પ્રવૃત્તિ 16.10 છે એ આપણને બીજી વસ્તુ વિશે માહિતી આપે છે. આ પ્રવૃત્તિમાં આપણને સૌપ્રથમ એવું કહેવામાં આવ્યું છે કે આપણે કાગળની શીટ લેવાની છે. કાગળની શીટની આગળની સાઈડ આપણે કબૂતરનું ચિત્ર અને પાછળની સાઈડ છે એ પાંજરાનું ચિત્ર છે કાં તો દોરવાનું છે. અને જો તમને દોરતા ન આવડે તો તમારે કોઈ વસ્તુ ફોટો લઈ અને એને ચિપકાવી દેવાનું છે. એ કાગળની શીટ લેવાની છે, બંને સાઈડ છે એ આગળ કબૂતર અને પાછળ પાંજરાનું ચિત્ર ચોંટાડવાનું છે. ત્યાર પછી તો કે કાગળની બંને સાઈડ છે એ કાણા પાડવાના છે અને એમાંથી દોરી છે એ પરોવવાની છે. તમે અહીંયા જો આપણને આ જે ચિત્ર આપેલું છે આવી રીતે આપણે રચના તૈયાર કરવાની છે. ત્યાર પછી દોરી જ્યારે પરોવી દેશો ત્યાર પછી તો કે એને છે વળ ચડાવી દેવાના છે અને એને એકદમ છે ફેરવવાનું છે. તો જ્યારે તમે આવી રીતે એકદમ ફેરવો છો તો તમને શું જોવા મળે છે તો કે કબૂતર પાંજરાની અંદર પુરાઈ ગયેલું આપણને જોવા મળે છે. હવે તમે જુઓ કે ખરેખર આપણે કબૂતર પાંજરામાં પુરાયેલું છે એવું ચિત્ર લીધું હતું નહોતું લીધું. આપણે તો એક સાઈડ કબૂતર એક સાઈડ પાંજરું લીધું હતું. છતાં પણ જો તમે કાગળનો જે કાગળનો ટુકડો છે એને ઝડપથી ફેરવો છો તમને શું જોવા મળે છે તો કે કબૂતર પાંજરાની અંદર પુરાયેલું જોવા મળે છે. આ વસ્તુ શું માહિતી આપે છે તો કે એવું કહેવામાં આવે છે કે આપણી આંખની અંદરથી છે જો એક સાથે ઘણા બધા ચિત્રો પસાર થતા હોય તો એ ચિત્ર આપણને છે ગતિમાં હોય તેવું જોવા મળે છે. જેમ કે અહીંયા આપણને વાત કરી છે કે આપણી આંખ આગળથી છે કમસે કમ 1 સેકન્ડની અંદર 24 જેટલા ચિત્ર છે એ પસાર થતા હોય છે તો એ આપણને ચલચિત્ર સ્વરૂપે જોવા મળે છે. એટલે કે આપણને કોઈ વિડીયો હોય છે અથવા આપણને એ વસ્તુ ગતિમાં હોય છે એવું જોવા મળે છે. આની માટેનું તમને બેસ્ટ ઉદાહરણ આપું તો તમે બધાએ છે એ લીધેલી જ હશે. ઘણી બધી બુક આવે છે કે જેમાં જો મમ્મી પપ્પા હોય છે એની બાજુ છોકરો હોય છે એની અંદર તમે જુઓ તો એક આખી ડાયરી હોય છે. દરેક પેજ ઉપર છે એ ચિત્ર દોરેલું હોય છે. પહેલાં છે એ છોકરો મમ્મી પપ્પાની એને જે મમ્મી હોય અત્યારે પપ્પા હોય ને આંગળી પકડેલી હોય. પછી ધીમે ધીમે આગળ પેજ ઉપર કઈ રીતે ચિત્ર આવે છે તો કે છોકરો દૂર જતો હોય છે. ફરી પાછું છે કેવી રીતે આવે તો કે એની નજીક આવતો હોય. પછી જો તમે આખી બુક લઈ અને બધા પાના છે એક સાથે ઝડપથી ફેરવો છો તો તમને શું જોવા મળે છે તો કે છોકરો છે પેલા એના મમ્મી અથવા એના પપ્પાથી દૂર જાય છે અને ફરી પાછળ નજીક આવે છે. ખરેખર તો આ શું છે આપણે બધા ચિત્ર જ દોર્યા છે છતાં પણ જો આપણે એ બુક એક સાથે ફેરવીએ છીએ તો આપણને આવું છે એ ચિત્ર જોવા મળે છે. જે એવું દર્શાવે છે કે આપણી આંખની અંદર જો 1 સેકન્ડની અંદર 24 જેટલા ચિત્ર છે એ પસાર થાય આપણી આંખ સામેથી તો આપણને એ ચિત્ર છે એ ગતિમાં હોય તેવું દેખાય છે. ત્યાર પછીનો ટોપિક આવે છે આંખની દેખભાળ. એટલે હવે એવું કીધું છે સાથે સાથે આપણે વાત કરી લઈએ તો કે અહીંયા આપણને છે આજે આંખ વિશે આખી માહિતી
આંખની જે ઉપર છે આપણે પોપચા જેવી રચના હોય છે, આંખની બંને ઉપરની બાજુ એને આપણે શું કહીએ છીએ? આંખના પોપચા. એ પોપચા છે શું કાર્ય કરે છે? તો કે આંખને છે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. આંખમાં જતો જે કચરો હોય છે અથવા કોઈ વસ્તુ છે સહેલાઈથી આંખની અંદર ન જતી રહે એની માટે કુદરતે આપણને આંખની ઉપર પોપચા આપેલા છે. અને જ્યારે આપણે આરામ કરીએ છીએ અથવા તો આંખ બંધ કરીએ છીએ ત્યારે વધારાનો પ્રકાશ છે આપણી આંખમાં પ્રવેશી ન શકે એ માટેની રચના આપેલી છે. ત્યાર પછી તો કે આંખ છે એમાં આપણે છે બધાની દ્રષ્ટિ સમાન હોતી નથી. કઈ રીતે? તો કે ઘણા લોકો છે એ દૂરની વસ્તુ સરળતાથી જોઈ શકતા હોય છે, ઘણા લોકો છે નજીકની વસ્તુ સરળતાથી જોઈ શકતા હોય છે. જે નજીકની વસ્તુ સરળતાથી જોઈ શકે છે એટલે કે અમુક અંતરે આપણને છે આ ઉંમરે આપણને કંઈ પણ વાંધો આવતો નથી, અને જેમ ઉંમર વધતી જાય છે તો અમુક લોકો છે નજીકની વસ્તુ સરળતાથી જોઈ શકે છે, જ્યારે દૂરની વસ્તુ જોવામાં એને તકલીફ હોય છે. એવી જ રીતે અમુક એવા વ્યક્તિ હોય છે કે જેને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી હોય પણ નજીકની વસ્તુ જોઈ શકતા નથી. તો આ છે એ દ્રષ્ટિની ખામી હોય છે. લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય છે. એટલે કે આપણી આંખમાં કોઈ પણ પ્રકારની ખામી હોય છે અને એના કારણે છે આ જે છે એ લાંબા અંતરે વાંચી શકતા નથી. અને એ ખામી માટે છે આપણને ખબર છે કે હવે છે આપણે દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકીએ એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ચશ્માનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી રીતે છે એ લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરી શકાય છે. ત્યાર પછી વાત કરું તો અમુક ઉંમર પછી છે આપણને અમુક વસ્તુ ધૂંધળી જોવા મળે છે. એટલે કે આપણી આંખમાં રહેલો જે લેન્સ છે એ લેન્સની ઉપર છે એ લેન્સનું આછું લેન્સ છે ઝાંખો પડી જાય છે અને પરિણામે આપણને છે કોઈ પણ વસ્તુ ધૂંધળી જોવા મળે છે. એટલે સામાન્ય ભાષામાં આપણે એને મોતિયો કહીએ છીએ. એટલે કે આપણે અહીંયા એવું કહેવા માંગે કે આપણે આંખમાં મોતિયો આવી ગયો છે. ઘણા બધા છે મોતિયો ઉતારતા હોય છે. હવે મોતિયો ઉતારવા એટલે શું? તો કે ડોક્ટર છે એ આપણો જે કુદરતી લેન્સ છે એને દૂર કરે છે અને એની જગ્યાએ કૃત્રિમ એટલે કે આર્ટિફિશિયલ લેન્સ છે એની અંદર મૂકી દે છે અને આપણે એવું કહીએ છીએ કે આપણે મોતિયો ઉતરાવીએ છીએ. એટલે કે આ લેન્સ છે એ બદલી નાખે છે. કુદરતી હોય તેની જગ્યાએ કૃત્રિમ લેન્સ છે એ ગોઠવવામાં આવે છે અને પરિણામે પછી વ્યક્તિ છે એ કોઈ પણ વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે. તો અહીંયા આપણને જે દ્રષ્ટિની ખામી વિશે પણ થોડીક માહિતી આપી હતી. અને કોઈ પણ વ્યક્તિ હોય અને જોઈએ એને આંખ છે આપણે એવું કહીએ કે સામાન્ય અંતર 25 સેન્ટીમીટર જેટલા અંતરે રહેલી કોઈ પણ વસ્તુ છે એ આપણે જોઈએ છીએ તો આપણને દ્રષ્ટિની ખામી થવાની શક્યતા ઓછી રહે છે. એટલે કે મોટે ભાગે આપણે જે વાંચતા હોઈએ છીએ ત્યારે આપણી આંખ અને પુસ્તક વચ્ચેનું અંતર 25 સેન્ટીમીટર જેટલું હોય છે તો આપણને છે આ બધી જે ખામી છે એ થવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. અને સાથે સાથે કે આપણે છે આ બધી આપણે જે આ દ્રષ્ટિની ખામી છે ન થાય તે માટે આપણે શું કાળજી રાખવી જોઈએ તેની માટે આપણને આગળનો ટોપિક આપેલો છે આંખોની દેખભાળ. તો શું કરવું જોઈએ? તો કે જો સલાહ આપવામાં આવેલી હોય તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી તો કે સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધું ન જુઓ. એટલે આપણે ઘણી વખત છે સૂર્ય છે અમુક લેસરના છે કિરણો હોય છે સૂર્યની સામે, ત્યાર પછી કે થોડો બધો પ્રકાશ આવતો હોય એવી લાઇટ અથવા તો લેસરના કિરણો હોય તો એની સામે આપણે સીધું જોવું જોઈએ નહીં. તમારી આંખોને ક્યારેય ચોળવી નહીં. એટલે કે આપણી આંખોમાં આપણે ઘણી વખત ખજવાળાવતી હોય તો આપણે ચોળતા હોઈએ છીએ તો આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહીં. ધૂળના કણો તમારી આંખોમાં પડી જાય તો સ્વચ્છ પાણીથી તમારી આંખો ધુઓ અને જો તેમાં કોઈ સુધારો ન થાય તો ડોક્ટર પાસે જાઓ. એટલે કે ઘણી વખત છે આપણે જોઈએ છીએ કે આપણી ઘણી બધી ધૂળ ઉડતી હોય છે તો ધૂળના રજવાડા આપણી આંખમાં જતા રહે છે. મોટે ભાગે વસ્તુ ડ્રાઇવિંગ તમે ઘણો લાંબો સમય ડ્રાઇવિંગ કરો છો તો તમને આવી વસ્તુ જોવા મળે છે કે જ્યારે તમે ગાડી છે પાર કરી જશો ત્યાર પછી આપણને આંખમાં ખંજવાળ આવે છે. તો એવું કહે છે કે જ્યારે ધૂળના કણો આંખમાં જાય છે તો આપણે આંખને ક્યારેય ચોળવી ન જોઈએ, એને ચોખ્ખા પાણીથી ધોવી જોઈએ. અને જો છતાં પણ આપણને એમાં કોઈ પણ પ્રકારનો સુધારો ન જણાય તો કોની સલાહ લેવી જોઈએ? તો કે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તમારી આંખોને વારંવાર સ્વચ્છ પાણીથી ધુઓ. મોટે ભાગે છે આપણે આંખોને છે વારંવાર એટલે કે દિવસમાં ઘણી બધી વખત છે સ્વચ્છ પાણીથી ધોવી જોઈએ. યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવાના. સામાન્ય અંતર કેટલું આપણે અંતર કીધું? 25 સેન્ટીમીટર. તો કે તમારી દ્રષ્ટિ છે યોગ્ય રહે અથવા તો આપણે છે
દ્રષ્ટિની ખામી ન સર્જાય એ માટે આપણે યોગ્ય અંતર રાખીને વાંચવું જોઈએ. યોગ્ય અંતર એટલે કે 25 સેન્ટીમીટર જેટલું અંતર રાખીને વાંચવું જોઈએ. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક આવે છે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ વાંચી અને લખી શકે છે. હવે આ ટોપિકમાં પણ એવું કીધું છે કે ખામીયુક્ત દ્રષ્ટિવાળા. હવે અહીંયા એવું કહે છે કે બધા લોકો છે એ જોઈ શકતા નથી. આપણને ખબર છે કે ઘણા લોકો હોય જે અંધ હોય છે કે જે જોઈ શકતા નથી. અંધ હોવાનું કારણ છે ઘણા બધાને જન્મજાત પણ હોય છે. ઘણા બધાને છે અમુક સમયે આંખનો કોઈ અથવા કોઈ એવો એક્સિડન્ટ થયો હોય છે કે જેના કારણે પોતાની શક્તિ છે અથવા પોતાની જે જોવાની શક્તિ છે તે ગુમાવી દે છે. તો આવા જે લોકો છે કે જેને કાં તો જન્મજાત છે, અમુકને અકસ્માત દરમિયાન છે કોઈ પણ રીતે છે પોતાની આંખની જોવાની શક્તિ છે ઓછી થઈ જાય છે અથવા તો જરાય પણ હોતી નથી, તેવા લોકો પણ છે શું કરી શકે છે તો કે વાંચી અને લખી શકે છે. આવા લોકો છે એની જ્યારે જોવાની શક્તિ ઓછી હોય છે તો એ સાંભળવાની અને કોઈ વસ્તુને સ્પર્શ કરીને કોઈ વસ્તુને સ્પર્શ કરે છે અથવા તો એને ધ્યાનપૂર્વક સાંભળે છે તો એ કોઈ પણ વસ્તુ હોય તો એને ઓળખી શકે છે. અને આ લોકોને જે છે એ દ્રષ્ટિની ખામી હોય છે એના કારણે એ લોકોની બીજી જે ઇન્દ્રિય હોય છે એ વધારે પ્રમાણમાં વિકસિત થયેલી હોય છે. અને ત્યાર પછી છેલ્લો ટોપિક આવે છે કે બ્રેઇલ લિપિ શું છે. એટલે આપણે જે વાત કરી કે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ વાંચી શકે છે. તમે જુઓ કે ઘણા બધા એવા લોકો હોય છે કે તમે એને પુસ્તકનું પેજ આપો તો એની ઉપર હાથ ફેરવતા જાય અને એવું કહેતા જાય કે આની ઉપર આ વસ્તુ લખેલી છે. તો એ શેના કારણે તો કે બ્રેઇલ લિપિના કારણે. એ એક આખું જે છે અંધ લોકો હોય છે એની માટે ભણવાનું આવે છે. અને આ જે બ્રેઇલ લિપિ છે એ કોણે શોધી હતી તો કે લુઈસ બ્રેઇલ નામનો વૈજ્ઞાનિક છે જે પોતે એક ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિ હતા અને તેણે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે એક લિપિ વિકસાવી 1821માં અને તેણે પ્રકાશિત કરી. અને આ જે વૈજ્ઞાનિકનું નામ લુઈસ બ્રેઇલ હતું કે જેથી આપણે આ જે લિપિ છે એને બ્રેઇલ લિપિ તરીકે ઓળખીએ છીએ. વર્તમાન પદ્ધતિ 1932માં અપનાવવામાં આવી. સામાન્ય ભાષાઓ, ગણિત તથા વૈજ્ઞાનિક સંકેતો માટે બ્રેઇલ કોડ હોય છે અને બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને ઘણી ભારતીય ભાષાઓ વાંચી શકાય છે. એટલે કે જો ગણિતના કોઈ સૂત્ર છે અથવા વૈજ્ઞાનિક ભાષાઓ છે તો એની માટેના એ લોકોને સ્પેશિયલ કોડ હોય છે. અથવા અહીંયા એવું પણ કીધું છે કે આ બ્રેઇલ લિપિનો ઉપયોગ કરી અને ભારતની ઘણી બધી ભાષાઓ, એવું નથી ગુજરાતી, ઉર્દુ છે, હિન્દી છે, ભારતની બીજી ઘણી બધી ભાષા છે કે જે પણ વાંચી શકાય છે. ખામીયુક્ત દ્રષ્ટિવાળા લોકો સૌપ્રથમ અક્ષરોથી બ્રેઇલ લિપિ શીખવાનું શરૂ કરે છે. પછી વિશિષ્ટ ચિહ્નો અને અક્ષરોના સંયોજનો શીખે છે. તે પદ્ધતિઓ સ્પર્શથી ઓળખ કરવા પર આધાર રાખે છે. એટલે કે જે ખામીયુક્ત વ્યક્તિઓ હોય છે એ બ્રેઇલ લિપિ ક્યાંથી શીખવાની શરૂઆત કરે છે તો કે અક્ષરથી. આપણે આપણી ભાષા ક્યાંથી શીખીએ છીએ તો કે કલમ ઘટાડો એટલે કે ક ખ ગથી શરૂઆત કરીએ છીએ. તો એવી જ રીતે આ જે અંધ લોકો હોય છે, ખામીયુક્ત દ્રષ્ટિવાળા હોય છે વ્યક્તિઓ, એ લોકો શું કરે છે તો કે બ્રેઇલ લિપિ શીખવાની શરૂઆત અક્ષરોથી કરે છે. ત્યાર પછી લોકો છે આગળ એના ઇક્વેશન અથવા એના જે બોર્ડ હોય છે એ પણ શીખતા જતા હોય છે. દરેક ચિહ્ન યાદ રાખવાનો હોય છે. બ્રેઇલ લિપિનું લખાણ હાથ કે મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. આજકાલ ટાઇપરાઇટર જેવા સાધનો અને મુદ્રણ મશીનો પણ વિકસાવવામાં આવેલા છે. એટલે કે બ્રેઇલ લિપિનું જે લખાણ છે એ આપણે હાથ અથવા તો મશીન દ્વારા ઉકસાવી શકીએ છીએ. એ કેવા અક્ષરો વાંચે છે તો કે ઉકસાવેલા હોય છે તેવા. અને આજકાલ તો છે ટાઇપરાઇટર અને મુદ્રણ જે મશીન આવતા હતા પહેલાના જમાનામાં એવા મશીન દ્વારા પણ છે બ્રેઇલ લિપિ વિકસાવી શકાય છે. તો અહીંયા આપણું જે ચેપ્ટર નંબર 16 છે એ પૂરું થાય છે. આજનું જે આની પછીના વિડીયોમાં છે આપણે આગળ જોઈશું ચેપ્ટર નંબર 17. અને આજનું જે હોમવર્ક છે એના હું તમને ફોટા મોકલું જે જોઈ તમારે વિજ્ઞાનની સાફ પોથીમાં વ્યવસ્થિત રીતે લખવાનું છે અને સાથે સાથે પાકું પણ કરવાનું રહેશે. થેન્ક યુ.